વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત 2 એટલે કે ભૂમિતિ મહાવરા સંગ્રહ 1.2 એનો પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ જોઈએ છીએ. તો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. આકૃતિમાં તમને પી, એસ, આર, પી, ક્યુ એવા બિંદુઓ આપેલા છે અને નીચે તમને પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નના ઉત્તરો જે સામે લખ્યા જ છે, તો તમને ઉત્તરો કેવી રીતે આવે તે સમજાવું છું. કિરણ આરપીના વિરુદ્ધ કિરણનું નામ લખો. કિરણ આરપી એટલે આર બિંદુ એનું આરંભ બિંદુ થશે. આર થી પી તરફ એટલે આ સાઈડ. અને વિરુદ્ધ કિરણ આ જમણી બાજુ ગયું તો વિરુદ્ધ કિરણ ડાબી બાજુ જવું જોઈએ. તો એ આરએસ અથવા તો આરટી આ એનું વિરુદ્ધ કિરણ. વિરુદ્ધ કિરણની અંદર આરંભ બિંદુ છે એ બંનેનું સરખું હોવું જોઈએ. જો અહીં ઉત્તર આરપી છે, ઉત્તરમાં આરએસ અને આરટી, આર 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 બધામાં સરખું છે. એટલે વિરુદ્ધ કિરણ હોય ત્યારે તેનું આરંભ બિંદુ સરખું હોવું છે. એક જમણી બાજુ તરફ જાય તો બીજું ડાબી બાજુ તરફ જાય, એની વિરુદ્ધ દિશામાં જાય, એને વિરુદ્ધ કિરણ કહેવામાં આવે છે આપણી સાદી ભાષામાં. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કિરણ પીક્યુ અને કિરણ આરપી નો છેદગણ લખો. તો કિરણ પીક્યુ એટલે અહીંયાથી શરૂઆત થશે, અહીંયાથી આ તરફ આ કિરણ પીક્યુ થશે. અને કિરણ આરપી, આરપી એટલે અહીંયાથી શરૂઆત થશે, તે આ આગળ જશે. તો એનો છેદગણ, છેદગણ એટલે શું? ફરી પાછી આપણે વ્યાખ્યા જોઈએ. છેદગણ એટલે કે આપેલા બંને ગણમાં જે ઘટકો સામાન્ય હોય તેને છેદગણ કહેવામાં આવે છે. તો આમાં આરપી એટલે આ તરફ, પીક્યુ એટલે કિરણ એટલે આટલો ભાગ બંનેમાં આવ્યો, આ તરફનો ભાગ. તો એનો છેદગણ કયો કહેવાય? તો પી થી શરૂઆત, પી ક્યુ એટલે કે કિરણ પીક્યુ એ બંનેમાં કહેવાય. માટે કિરણ પીક્યુ અને કિરણ આરપી નો છેદગણ એ કિરણ પીક્યુ છે. કિરણ પીક્યુ અને કિરણ આરપી એનો છેદગણ કિરણ પીક્યુ છે. ત્યારબાદ રેખ પીક્યુ અને રેખ ક્યુઆર નો યોગગણ લખો. હવે યોગગણ એટલે શું? છેદગણની વ્યાખ્યા જોઈ, હવે યોગગણની વ્યાખ્યા. યોગગણ એટલે આપેલા ગણની અંદર આવેલા બધા જ ઘટકો એને યોગગણ કહેવામાં આવે છે. હવે પીક્યુ અને ક્યુઆર, રેખ પીક્યુ છે, હા, રેખ કિરણ નથી. હવે પીક્યુ, રેખ પીક્યુ એટલે આટલો ભાગ, આટલો ભાગ. અને રેખ ક્યુઆર, રેખ ક્યુઆર એટલે અહીંયાથી અહીં સુધીનો ભાગ, એ ક્યુઆર છે. રેખ આવે એટલે બંને અહીં સુધી હોય છે, વિસ્તરેલું નથી. બરાબર? રેખા અને કિરણ, રેખા બંને બાજુથી વિસ્તરેલી છે, કિરણ એક તરફ છે. પણ રેખ આવે એટલે એ બંનેના અંત્ય બિંદુ હશે આ અને આટલો ભાગ. તો એનો યોગગણ, યોગગણ એટલે બધા જ આવવા જોઈએ. એટલે કે આર થી ક્યુ સુધીના બધા બિંદુ, આર થી ક્યુ સુધીના બધા બિંદુ એટલે રેખ આર ક્યુ થશે. એનો ઉત્તર શું આવશે? રેખ ક્યુઆર કે આર ક્યુ. ત્યારબાદ ચોથું આપણે પ્રશ્ન જોઈએ, રેખ ક્યુઆર અને રેખ ક્યુઆર કયા કયા કિરણોનો ઉપગણ છે? ક્યુઆર એટલે અહીંયાથી અહીંયા સુધી રેખ ક્યુઆર આટલો ભાગ થશે. એ કયા કયા કિરણોનો ઉપગણ છે? એટલે કે કયા કયા કિરણમાં ક્યુઆર ભાગ આવેલો છે ઉપગણની વ્યાખ્યા મુજબ. તો કિરણ આરક્યુ જુઓ, કિરણ આરક્યુ, આ રેખ આરક્યુ તો આટલો જ ભાગ. કિરણ આરક્યુ એટલે આગળ ને આગળ જાય છે. કિરણ આરક્યુ એ કિરણ આરક્યુ ની અંદર રેખ આરક્યુ આવેલો છે. ત્યાં જ પ્રમાણે કિરણ એસક્યુ ની અંદર પણ રેખ આરક્યુ આવેલો છે. કિરણ ટીક્યુ એની અંદર પણ રેખ આરક્યુ આવેલો છે. એટલે કે એના ઉપગણ ત્રણ થવાના, કિરણ આરક્યુ,
અહીંયા કિરણ લખ્યો, કિરણ SQ અને કિરણ TQ એ રેક QR ઉપગણનો. આગળ બિંદુ R હોય તેવા વિરુદ્ધ કિરણની જોડ લખો. બિંદુ R એટલે આ રહ્યું, આ બિંદુ. એને આરંભ બિંદુ હોય એવા વિરુદ્ધ કિરણ એટલે એક જમણી બાજુ લઈએ, એક ડાબી બાજુ લઈએ. RS RT અથવા તો RT RQ લખો તો પણ ચાલી શકે. તો R બિંદુ આરંભ હોય તેવા વિરુદ્ધ કિરણની જોડ. કિરણ RP એટલે જમણી તરફ, કિરણ RS એટલે ડાબી તરફ. આ વિરુદ્ધ કિરણની જોડ. તે જ પ્રમાણે બિંદુ S હોય તેવા કોઈ પણ બે કિરણોના નામ લખો. આરંભ બિંદુ S હોય તેવા. આરંભ બિંદુ S હોય તેવા કોઈ પણ બે કિરણ આરંભ બિંદુ છે. એક જમણી બાજુ જવું જોઈએ, એક ડાબી બાજુ જવું જોઈએ. એટલે કે કિરણ SR અને કિરણ ST એ બંને કિરણો છે. સાતમો પ્રશ્ન છે કિરણ SP અને કિરણ ST નો છેદગણ લખો. કિરણ SP અને ST બંનેનું આરંભ બિંદુ સરખું છે. SP એટલે આ તરફ જતું, આગળ ને આગળ. ST એટલે આ તરફ જતું, આગળ ને આગળ. આ બંનેનું આરંભ બિંદુ છે. તો બંનેનો છેદગણ એટલે બંનેમાં કયા બિંદુઓ કે કયા રેખ કે કયું કિરણ એ બંનેમાં આવેલું છે. તો ફક્ત તમે જુઓ કે S બિંદુ જ આવેલું છે. એક કિરણ ST આ તરફ છે અને બીજું કિરણ SP આ તરફ છે. ફક્ત S બિંદુ આવેલું છે એટલે કે એનો છેદગણ બિંદુ S થશે. તો અહીંયા આપણે 1 થી 7 ઉદાહરણ આકૃતિ પરથી કરીશું. ત્યાર પછી આ બીજો પ્રશ્ન છે, છઠ્ઠો. આકૃતિ પરથી નીચેના પ્રશ્નના ઉત્તરો લખવાના છે. હવે આકૃતિમાં જરા ધ્યાન આપવાનું છે. તમે જુઓ કે આ શૂન્ય છે, પછી 2 આપ્યા છે, 4 આપ્યા છે, 6 આપ્યા છે. શૂન્ય પછી એક પોઈન્ટ આપ્યું છે અહીંયા, એટલે અહીંયા 1 થશે, આ 2 થશે, આ 3 થશે, આ 4 થશે અને આ V બિંદુ એ 5 થશે. તે જ પ્રમાણે આ ઋણ 1, ઋણ 2, આ ઋણ 3 થશે અને આ ઋણ 4 થશે. ઓકે. ત્યાર પછી આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર જો A થી B નું અંતર તમે જો તો 2 કહેવાય. તો A થી P ઓછા 2 છે, આનો નિર્દેશક છે, પણ અંતર 2 જ થશે. ત્યારે કે A થી C 4 છે તો A થી Q પણ 4 થશે. A થી D 6 અંતર છે, A થી R નું અંતર પણ 6 થશે. આ ખાસ ખ્યાલમાં રાખવાનું છે. આગળ એના વિશે પ્રશ્ન આવવાનો છે, એટલા માટે તમને કહ્યું છે. હા, પહેલો પ્રશ્ન છે તે પહેલા આપણે આને કાઢી નાખીએ, પછી લખીએ. આને કાઢી નાખીએ. બિંદુ B બિંદુથી સરખે અંતરે હોય તેવા બિંદુઓ કયા? B બિંદુથી જો B બિંદુ અહીંયા આવેલું છે તો 2 અંતર અહીંયા છે, 2 અંતર અહીંયા છે, એટલે A અને C બિંદુ C અને A એ B બિંદુથી સરખે અંતર આવશે. ત્યાર પછી આ 2 અને 2 4 એટલે D, અને આ બાજુ 2 અને 2 4 એટલે P. P અને D એ બિંદુ B થી સરખે અંતરે આવેલા છે. બિંદુ Q થી સરખે અંતરે હોય એવા બિંદુની એક જોડ લખો. બિંદુ Q થી સરખે અંતરે હોય તો બિંદુ Q અહીંયા આપેલું છે તો આ અંતર 2 છે, આ પણ 2 થવાનું છે, એટલે P અને R એ Q થી સરખે અંતરે આવેલું છે. તે જ પ્રમાણે આ એક અંતરે છે અને આ એક અંતરે છે, એટલે U અને L એ પણ બિંદુ Q થી સરખે અંતરે આવેલા છે. હવે આપણે આ બિંદુ ફરી આપણે લખી દઈએ. આ 5 થશે, આ -3 અને -5. હવે અંતર શોધવાના છે. U થી V સુધીનું અંતર. U નો નિર્દેશક આપણે -5 અને V નો નિર્દેશક આપણે 5 લીધો છે. હવે -5 અને 5 એક ઋણ સંખ્યા છે, એક ધન સંખ્યા છે. તમને ખબર હશે કયો નિર્દેશક મોટો હોય, કે
કે ધન સંખ્યાવાળો નિર્દેશક મોટો. 5 એ ઋણ 5 કરતાં મોટો નિર્દેશક છે, એટલે 5 ગુણોત્તર ઓછા 5. તો અંતર યુ થી વી વચ્ચેનું અંતર ડિસ્ટન્સ યુવી બરાબર 5 ઓછા કૌંસમાં ઓછા 5. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થશે, એટલે 5 + 5 બરાબર 10 થવાનું. એટલે કે યુ થી વી વચ્ચેનું અંતર 10 થશે. જો આ યુ થી એક એક વચ્ચે બબ્બે લઈ લઈએ. યુ થી આ 5 છે, એટલે આ 2, આ 2 4, 2 6, 2 8 ને 2 10 થવાનું. આમ આ રીતે પણ આપણે માપી શકીએ, અંતર શોધી શકીએ. પછી પી થી સી વચ્ચેનું અંતર શોધવાનું છે. પી નો નિર્દેશક ઋણ 2 છે, સી નો 4 છે. અહીંયા પણ એક ધન છે, એક ઋણ છે, એટલે કે 4 એ ઋણ 2 કરતાં મોટો નિર્દેશક છે, એટલે 4 ગુણોત્તર ઓછા 2. એટલે કે અંતર પી થી સી વચ્ચેનું અંતર ડિસ્ટન્સ પીસી બરાબર 4 ઓછા ઓછા 2. ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે, એટલે 4 + 2 બરાબર 6. આ રીતે બીજા બે અંતર બુકમાં આપેલા છે, એ તમારે શોધવાના છે.